દારૂની મહેફિલ ઝડપાઈ છે. આખો ઘટનાક્રમ શું હતો, કેટલી દારૂની બોટલ ઝડપાઈ છે અને કોણ વ્યક્તિ હતો કે જે દારૂની મહેફિલ માણી રહ્યો? જેતપુર જુનાગઢ રોડ ઉપર આવેલ દેવ બ્લડ બેંકમાં એક મહિલા બ્લડના કામે ત્યાં જતા તે બ્લડ બેંકનું જે સંચાલન કરતો હતો રોહિત ઉર્ફે કાળુ રૈયાણી, એમની જે વર્તણૂક છે એ થોડી શંકાસ્પદ જણાતા ત્યાંથી પોલીસને ફોન આવેલ કે આ માણસ છે એ થોડો એનો વ્યવહાર બરાબર નથી. એટલે પોલીસે તાત્કાલિક જઈ અને એમને ચેક કરતા તે પીધેલી હાલતમાં હોય એવું જણાતા તેમનું તરત બ્લડ લેવામાં આવેલ અને તેના ઉપર પ્રોહિબિશન અંગેનો પીધેલાનો કેસ કરવામાં આવેલ હતો. તેમજ તેમની જગ્યા જે સર્ચ કરવામાં આવેલ ત્યાંથી ખાલી બોટલ અને એક ભરેલી બોટલ પણ તૂટેલી હાલતમાં મળી આવેલ હતી. તેના અંગે પણ તેના ઉપર કબજાનો અલગથી કેસ કરવામાં આવેલ હતો. જે દારૂની બોટલ ત્યાંથી મળી એમને જ રાખી હતી કે અન્ય કોઈ વ્યક્તિએ રાખી હતી? ન્યા શા માટે રાખી બ્લડ બેંકની અંદર દારૂની બોટલ? બ્લડ બેંકમાં એ જે મુદ્દામાલ છે ત્યાં મોટાભાગની ખાલી બોટલ મળી આવેલ છે અને એક જે બોટલ છે એમાં એણે ઉપયોગ કરેલો હોય એટલે ખુલ્લી હાલતમાં હતો. અને જે એમને ત્યાંથી સપ્લાય કરી ગયો હતો, જે બોટલ જે આપી ગયો હતો, એમને પણ પોલીસે ધોરણસર અટક કરી અને એના ઉપર એ ગુનો દાખલ કરવામાં આવે છે. આ જે વ્યક્તિ છે જે રોહિત છે નશાની હાલતમાં હતો, જે મહિલા બ્લડ લેવા ગઈ હતી એમની સાથે એમને રકઝક પણ કરી હોવાની વાત છે. આખો આ શું રકઝક હતી? એટલે જે મહિલાએ જે જાણ કરી છે પોલીસને એમાં જે બ્લડ લેવા માટે કે બદલાવવા માટે એવું કોઈ સમથિંગ કે કામે જે મહિલા ગઈ ત્યારે આ ભાઈએ બરોબર જવાબ ના આપ્યો અને ગેરવર્તણૂક કરેલ હતી. એના આધારે આ મહિલાને એવું લાગ્યું કે આ ભાઈ છે એની હાલત થોડી બરોબર નથી, નશાની હાલતમાં હોય એવું લાગતા એમણે તરત જે તે વિભાગ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે કાર્યવાહી કરેલ છે. કેટલા આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં? આ ગુનામાં કુલ ટોટલ 4 આરોપીની અટક કરવામાં આવેલ છે.